દર્શક મિત્રો, સ્પેશિયલ 7 ડેઝ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારની વાત કરવામાં આવે તો ગુજરાતના પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાયની અધ્યક્ષતામાં વડોદરા પોલીસ ભવનમાં ગુજરાત પોલીસની યોજાયેલી ક્રાઇમ કોન્ફરન્સની માહિતી આપવા પત્રકાર પરિષદ યોજવામાં આવી। પોલીસ કમિશનર વડોદરાની કચેરીમાં ગુજરાત રાજ્યના તમામ પોલીસ કમિશનર્સ અને તમામ રેન્જ વડાઓ અને પોલીસ ભવનના વરિષ્ઠ પોલીસ અધિકારીઓની એક ક્રાઇમ કોન્ફરન્સ રાખવામાં આવી। આ ક્રાઇમ કોન્ફરન્સ આપણે દર મહિને અલગ અલગ જગ્યાઓ રાખીએ છીએ અને ગયા માસમાં ગુજરાત પોલીસની અલગ અલગ એકમોમાં જે કંઈ કામગીરી થઈ છે એ કામગીરી અંગે ચર્ચા કરવામાં આવે છે અને અલગ અલગ વિષયો ઉપર સમીક્ષા કરવામાં આવે છે। છેલ્લા 3 થી 4 માસથી આ મંથલી ક્રાઇમ કોન્ફરન્સની પ્રથા ચાલુ કરવામાં આવી છે અને મને ગુજરાત પોલીસના વડા તરીકે જણાવતા ખૂબ આનંદ અને ખૂબ સંતોષ થાય છે કે આજે ઓગસ્ટ મહિનાની ગુજરાત પોલીસની અલગ અલગ એકમોની જે સમીક્ષા કરવામાં આવી અને ચર્ચા કરવામાં આવી એમાં મોટા ભાગે દરેક વિષયો ઉપર ખૂબ સારી કામગીરી થઈ છે। આજની ક્રાઇમ કોન્ફરન્સની શરૂઆતમાં જ દરેક પોલીસ કમિશનર અને દરેક રેન્જ વડાઓને મેં અભિનંદન પણ આપી છે, કેમ કે આપ સૌ જાણો છો કે અત્યારે ગુજરાત પોલીસ સમક્ષ 3 થી 4 ચુનૌતીઓ આવી હતી। ગણેશ વિસર્જન, ભાદરવી પૂનમ, ઈદે મિલાદ, ભારતના માનનીય વડાપ્રધાનનો પ્રવાસ રાજ્યમાં અને તમામ બંદોબસ્ત, તમામ વ્યવસ્થાઓ ખૂબ સફળતાપૂર્વક સંપન્ન કરવા માટે મેં દરેક પોલીસ કમિશનરને અને દરેક રેન્જ વડાઓને મેં અભિનંદન આપી છે અને મારી પ્રસન્નતા અને ગર્વ વ્યક્ત કરી છે। ઓગસ્ટ મહિનાની અલગ અલગ એકમોની કામગીરીની સમીક્ષા કરતા મને જણાવતા ખૂબ સંતોષ થાય છે કે ગયા વર્ષની 8 મહિના અને ચાલુ વર્ષની 8 મહિનાની ગુનાઓની જે આંકડાકીય માહિતીને આપણે જે વિશ્લેષણ કરી છે તો સમગ્ર રાજ્યમાં દરેક સિરિયસ ગુનાઓના હેડમાં, ભારે ગુનાઓના હેડમાં ઘટાડો થયો છે। એ આંકડો મારી પાસે છે। દાખલા તરીકે આપણે ખૂનની વાત કરીએ તો ગયા વર્ષના 8 મહિનાનો આંકડાકીય માહિતીની સાથે સરખામણી કરતાં ચાલુ વર્ષે પ્રથમ 8 મહિનામાં જાન્યુઆરીથી ઓગસ્ટમાં મર્ડરમાં 51 ગુનાઓનો ઘટાડો થયા છે। અટેમ્પ્ટ ટુ મર્ડરમાં 64 ગુનાઓનો ઘટાડો થયા છે। શરીર સંબંધી જે ગુનાઓ છે એમાં 231 ગુનાઓનો ઘટાડો થયા છે। મિલકત વિરુદ્ધના ગુનાઓની વાત કરીએ તો એમાં 4287 ગુનાઓનો ઘટાડો થયા છે। મહિલાઓ અને બાળકો વિરુદ્ધ જે ગુનાઓ દાખલ થાય છે એમાં પણ 313 ગુનાઓનો ઘટાડો આપણને જોવા મળ્યું છે। પોક્સોની વાત કરીએ તો પોક્સોના કેસમાં પણ 43 ગુનાનો ઘટાડો થયા છે। લૂંટ અને ડકૈતી, ધાડ અને લૂંટની પણ વાત કરીએ તો 66 ગુનામાં ઘટાડો થયા છે। એટ્રોસિટીના કેસીસમાં પણ 32 ગુનાનો ઘટાડો થયો છે। પરંતુ આ જે આંકડાકીય માહિતી છે અને આજે ગુનાઓના જે ઘટ્યા છે એ મેં તમને જે સાझा કરી છે માહિતી, સંપૂર્ણ ક્રાઇમ કોન્ફરન્સમાં આ આંકડાકીય માહિતીની સાથે સાથે વધુ ચર્ચા અને સમીક્ષા
એ વાત ઉપર કરવામાં આવી કે આપણે શું પ્રક્રિયા અપનાવી છે કે જેના કારણે ગુજરાત રાજ્યમાં દરેક એકમમાં આ પ્રકારના ઘટાડો જોવા મળ્યો છે. આપણે જાણીએ છીએ કે પોલીસની કામગીરીમાં સૌથી મહત્વની કોઈ યુનિટ છે તો એ છે પોલીસ સ્ટેશન. અને પોલીસ સ્ટેશનની કામગીરીમાં જો સુધારો કરવાનો આપણે પ્રયત્ન કરીએ તો ઓટોમેટિકલી કાયદા અને વ્યવસ્થાની બાબત હોય કે ક્રાઇમને ઘટાડવાની પ્રિવેન્શન અને પ્રોટેક્શનની બાબત હોય એમાં આપણને સારી સફળતા મળતી હોય છે. છેલ્લા કેટલાક સમયથી પોલીસ સ્ટેશનની કામગીરીનો સુધારો લાવવા માટે દરેક યુનિટના પોલીસ અધિક્ષક એમના તાબા હેઠળના તમામ પોલીસ સ્ટેશનોની વાર્ષિક તપાસણી કરે છે. અને આ વાર્ષિક તપાસણી દરમિયાન આ પોલીસ સ્ટેશનની કામગીરી કઈ રીતે થઈ રહી છે અને કઈ રીતે સુધારો લાવી શકીએ એ પ્રકારના લોકો પ્રયત્ન કરતા હોય છે. છેલ્લા કેટલાક સમયથી આ નાસ્તા ફરતા આરોપીઓ કુલ 825 નાસ્તા ફરતા આરોપીઓને ગુજરાત પોલીસને પકડવામાં સફળતા મળી છે. આપણે જાણીએ છીએ કે છેલ્લા કેટલાક સમયથી ગુજરાત પોલીસને નવતર પ્રયોગ તેરા તુજકો અર્પણ, એટલે જે લોકોના કોઈ મોબાઈલ ખોવાઈ જાય, ચોરીમાં કોઈ વસ્તુ જતું રહે, એ પ્રકારનો મુદ્દામાલ જો હોય એ મુદ્દામાલ ઓરિજિનલ ઓનરને પરત કરવા માટેનો એક કાર્યક્રમ સમગ્ર રાજ્યમાં ચાલુ કરી છે, જેને આપણે નામ આપી છે તેરા તુજકો અર્પણ. ફક્ત ઓગસ્ટ મહિનામાં તેરા તુજકો અર્પણના સમગ્ર રાજ્યમાં કુલ 327 પ્રોગ્રામનું આયોજન થયું અને આ 327 પ્રોગ્રામમાં 17.5 કરોડ 17.5 કરોડ વર્થના જે મુદ્દામાલ છે એ ઓરિજિનલ માલિકને પરત સોંપવામાં આવ્યો, જે ખૂબ વિશિષ્ટ કામગીરી ગુજરાત પોલીસ દ્વારા ઓગસ્ટ મહિનામાં કરવામાં આવી છે. એની સાથે સાથે એક ઝુંબેશ ચાલી રહ્યો છે પેલો વ્યાજખોરો માટે. ઓગસ્ટ મહિનામાં કુલ 111 ગુનાઓ દાખલ થયા છે વ્યાજખોરો વિરુદ્ધમાં અને આ 111 ગુનાઓમાં 163 આરોપીઓને અટક કરવામાં આવી છે અને ઓગસ્ટ મહિનામાં કુલ 29 લોન મેલા પણ પોલીસ હેડક્વાર્ટર્સમાં પોલીસ અધિકારીઓ મારફતે આયોજન કરવામાં આવી હતી. આપણે જાણીએ છીએ કે ગુજરાત રાજ્યમાં દારૂબંધી છે અને દારૂબંધીના કાયદાનો અમલ કરવા માટે પોલીસ સતત પ્રયત્નશીલ છે. દારૂ જે પકડવામાં આવે છે એ ખૂબ લાંબા સમય સુધી પોલીસ સ્ટેશનોમાં ન રહી જાય એના માટે આપણે ખાસ ઝુંબેશ ઉપાડ્યું છે અને નિયમ મુજબ એને નાશ કરવા માટેનું પણ સૂચનાઓ દરેકને આપી હતી. એટલે એના પ્રમાણે ઓગસ્ટ મહિનામાં ગુજરાત રાજ્યમાં કુલ 33 કરોડ રૂપિયાના મુદ્દામાલ ઇંગ્લિશ દારૂના નાશ કરવામાં આવ્યું છે. આપણે જાણીએ છીએ કે અત્યારે સાયબર ક્રાઇમ એક ખૂબ મોટો પડકાર અને ચુનૌતી પોલીસ સામે છે. એના માટે આપણે અલગ અલગ પ્રકારની કાર્યવાહી કરીએ છીએ અને 1930ના જે સાયબર હેલ્પલાઇન નંબર છે એમાં ગુજરાત પોલીસને વિશિષ્ટ કામગીરી બદલ તાજેતરમાં માનનીય યુનિયન હોમ મિનિસ્ટર તરફથી ગુજરાત પોલીસને એક સર્વશ્રેષ્ઠ કામગીરી માટે એવોર્ડ પણ આપવામાં આવી છે. મને આપણે જણાવતા આનંદ થાય છે કે ફક્ત ઓગસ્ટ મહિનામાં ગુજરાતના લોકોને જે સાયબર ફ્રોડમાં એ લોકો જે ગુમાવ્યા હતા એવા 26 કરોડ રૂપિયા 26 કરોડ રૂપીસ લોકોને આ એક જ મહિનામાં પરત આપવામાં આવ્યું છે. એટલે એકંદરે આમ જોવા જઈએ તો આ ક્રાઇમ કોન્ફરન્સમાં કાયદા અને વ્યવસ્થાની બાબત હોય, ક્રાઇમની અલગ અલગ વિષયોની જે બાબત હોય એ તમામ બાબતોમાં ખૂબ ઊંડાણથી ચર્ચાઓ થઈ, સમીક્ષા થઈ અને ઓગસ્ટ મહિનાની કામગીરીની સમીક્ષા ઉપરથી એ ખાસ ધ્યાન ઉપર આવી રહ્યો છે કે અલગ અલગ પ્રકારની ગુજરાત પોલીસની જે કામગીરી રહી છે એ કામગીરીના પરિણામ સ્વરૂપે કાયદા અને વ્યવસ્થા પણ અંકુશમાં રહ્યા છે અને ભારે ગુનાઓ છે એમાં મોટો ઘટાડો આપણને જોવા મળ્યું છે. આ પ્રકારની સમીક્ષા દર મહિને એ કરવામાં આવતી હોય છે. અને એટલે કઈ બાબતની વાત કરું છું? ચીટિંગની ફરિયાદ 420 એક્ટ મુજબ જે જૂનો ગુનો આપણે દરેક પ્રકારના ગુનાઓ દાખલ કરવા માટે બંધાયેલા છીએ. હું તમને એક વાત કરું,
આપણો એક કાર્યક્રમ છે જેને આપણે કહીએ છીએ 3 વાત તમારી 3 અમારી. 3 વાત તમારી 3 અમારી ગુજરાત રાજ્યના દરેક પોલીસ સ્ટેશન અને દરેક આઉટપોસ્ટને સૂચના આપવામાં આવી છે અને ખૂબ સારી કામગીરી પણ એ લોકો કરી રહ્યા છે. ઓગસ્ટ મહિનામાં જો વાત કરીએ તો 3 વાત તમારી 3 અમારીમાં કુલ 1650 મિટિંગ થઈ છે અને એ મિટિંગમાં તમે જે પ્રશ્ન ઉપસ્થિત કરી એ પ્રશ્નો ઉપરાંત કોઈ પણ સ્થાનિક પ્રશ્નો હોય એ પોલીસ સ્ટેશન લેવલ ઉપર હોય, આઉટપોસ્ટ લેવલ ઉપર હોય કે ચોકી લેવલ ઉપર, એ આપણે પ્રશ્નો સાંભળીએ છીએ અને પ્રશ્નો સાંભળ્યા પછી એનો નિકાલ કરવા માટે આપણે પ્રયત્ન કરીએ છીએ. પોલીસ ભવનની CID ક્રાઇમમાં 3 વાત તમારી 3 અમારી માટે એક પોર્ટલ બન્યું છે. એટલે એ પોર્ટલ ઉપર બધી અપલોડ થાય છે. તે દરેક પ્રકારના પ્રશ્નો જે છે અલગ અલગ સ્થાનિક લોકોની એ તમામ આપણને મળતી હોય છે. અને મેં તમને અગાઉ વાત કરી કે ગુનાના પ્રમાણ પહેલાં કરતાં ઓછા થયા છે, પણ મને આંકડામાં રસ નથી, મને પ્રક્રિયામાં રસ છે. મને લોકોને પોલીસ પ્રત્યે સંતોષની ભાવના, સંતોષની લાગણી હોય, પોલીસની કામગીરી વધુ સુધરે, પોલીસની વર્તન વધુ સુધરે, એ આપણે અને એ જો કરવા જઈએ તો ઓટોમેટિકલી લો એન્ડ ઓર્ડરની બાબત હોય કે ક્રાઇમની બાબત હોય એ ઓટોમેટિકલી સોલ્વ થઈ જવાનું. વી ઓનલી નીડ ટુ ડુ ગુડ પોલીસિંગ. અને ગુજરાત પોલીસ તરફથી ટ્રેડિશનલ પોલીસિંગ, આ ઇન્સ્પેક્શન્સ, વિલેજ વિઝિટ્સ, આ બધું ધીઝ આર ઓલ ટ્રેડિશનલ પોલીસિંગ. પણ આ ટ્રેડિશનલ પોલીસિંગને ટેકનોલોજીનો ઉપયોગ વધુ સુદૃઢ બનાવવામાં ગુજરાત પોલીસ પ્રયત્ન કરી રહ્યા છે. આપણે દાખલા તરીકે કોઈ જગ્યાએ લૂંટ બની જાય, ડકૈતી થઈ જાય, ચોરી થઈ જાય, એના ગુનાને ડિટેક્ટ કરવા માટે ધીસ ઇઝ કોલ્ડ ટ્રેડિશનલ પોલીસિંગ. પણ આ પોલીસિંગમાં આપણે ડ્રોનના માધ્યમથી, CCTVના માધ્યમથી, અલગ અલગ ફીડના માધ્યમથી આ ગુનાઓને ડિટેક્ટ કરવામાં આપણને ખૂબ સારી સફળતા મળી રહી છે. એટલે ગુજરાત પોલીસ પોતાની કામગીરીમાં ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરી રહ્યા છે. આપણે વિશ્વાસ જે આપણી પ્રોજેક્ટ છે આપણે બધા જાણીએ છીએ, ગુજરાત રાજ્યમાં હજારોની સંખ્યામાં CCTV કેમેરાસ છે અને આ CCTV કેમેરાસથી ક્રાઇમ ડિટેક્ટ પણ થાય છે અને ક્રાઇમ પ્રિવેન્ટ પણ થાય છે. એ જ રીતે ડ્રોન્સની વાત કરીએ, ડ્રોન્સમાં પણ નાઇટ વિઝન ફિટેડ થર્મલ ઇમેજિંગ કેમેરાસ, એ ડ્રોન્સ આપણી પાસે છે અને એના કારણે ખૂબ સારી ડિટેક્શન આપણને કરવામાં સફળતા મળી રહી છે. અને ટેકનોલોજી એક એવી વસ્તુ છે જે ઇવોલ્વિંગ છે. ગુજરાત પોલીસને સતત એ પ્રયત્ન રહ્યા છે કે ઇવોલ્વિંગ ટેકનોલોજીસને સાથે રાખી ગુજરાત પોલીસની કામગીરીને વધુ અસરકારક અને વધુ પરિણામક્ષી બને. ચલો, થેન્ક યુ વેરી મચ. ગુજરાત હાઈકોર્ટ અને તમામ જિલ્લા નામદાર કોર્ટ દ્વારા પોલીસને અમુક નોટિસો બજાવવામાં આવતી હોય છે, જે નોટિસો પેન્ડિંગ છે અને એને ક્યાં સુધીમાં ક્લિયર થશે એવામાં કોઈ ચર્ચા થઈ? મેં આપને વાત કરી કે ટેકનોલોજીના ઉપયોગથી આ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે. ટૂંક સમયમાં ગુજરાત પોલીસમાં આપણે નોટિસની બજાવણી હોય, સમન્સની બજાવણી હોય, વોરંટની બજાવણી હોય, એ પણ ટેકનોલોજીના માધ્યમથી આપણે સમન્સ કરીને એક સોફ્ટવેર એપ્લિકેશન છે એ ગુજરાત પોલીસ ટૂંક સમયમાં અપનાવવામાં આવી.